કામ પ્રત્યેની નિષ્ઠા. કમલાદેવી બાળકોને ઓરી અછબડાની રસી આપવા માટે જુઓ કેવા કપરા ચઢાણ પાર કરીને પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. यहाँ की प्रॉपर जो जगह है ये स्वाड. હિમાલયમાં અમે તેમની આ યાત્રામાં સાથે ચાલવાનું નક્કી કર્યું. તમે જોઈ શકો છો કે ભારે વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ ગયા છે. અમે તેમની સાથે આ યાત્રા ખેડવાનું નક્કી કર્યું. મોટા મોટા પથ્થરો પર્વત પરથી ગબડીને નીચે રસ્તા પર આવી ગયા છે. આને જોઈને લાગે છે કે રસ્તો ક્લિયર થવામાં ઘણો સમય લાગશે, પણ કમલા ગામના અંતરિયાળ વિસ્તારમાં પહોંચવા પોતાનો રસ્તો બનાવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ રસીની સુરક્ષા અને અસરકારકતા વિશે પ્રશ્નો કર્યા બાદ વિશ્વભરમાં બાળકોની રસીઓને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, પણ કમલા માટે આ ડોઝ જરૂરી છે. ये बच्चे की लाइफ का सवाल है ना. अगर इसकी एक भी डोज मिस हो जाए तो जो उन वैक्सीन से उनको जो इम्यूनिटी मिलती है टीकाकरण बीमारियों से लड़ने की. मैम रूटीन में तो जैसे हमारा ये शॉर्ट फॉर्म होती है RI, जैसे राष्ट्रीय टीकाकरण ना, राष्ट्रीय इम्यूनाइजेशन आइस पैक, फ्रीज्ड आइस पैक. તેઓ હાથમાં કોલ્ડ બોક્સ લઈને નીકળે છે જેથી દવાની અસરકારકતા માટેનું તાપમાન જળવાઈ રહે. वैक्सीन स्टोर करके जो है फील्ड तक पहुंचानी होती है. એટલે આપણે ચાલતા રહેવાનું છે. कमला जी अभी और कितना समय है? हाफ एंड आवर में आधा घंटा और है. મને કહેવામાં આવ્યું છે કે હજુ અડધો કલાકનો રસ્તો છે જ્યાં પર્વતનું કપરું ચઢાણ ચડવાનું છે, પણ હું તો થાકી ગઈ છું. પણ એક એક ડગલું સંભાળીને આપણે ચાલવું પડશે. અંદાજે એકાદ કલાક પછી અમે સ્વાર ગામમાં પહોંચ્યા. नमस्ते सबको, कैसे है? बढ़िया सब. અહીં પહેલાથી જ કેટલાક પરિવારો રાહ જોઈ રહ્યા છે, જેમાં પ્રીતિ દેવી પણ શામેલ છે. ज़्यादा बारिश था, लोग जो है घरों से नहीं निकल रहे थे. इनफैक्ट जैसे अगर हमने बार बार बाजार में भी जाना है तो बहुत ज़्यादा डर का माहौल था, क्योंकि आपने देखा होगा यहाँ पे कितनी तबाही हुई है. तो ये जो है फिर भी उनको मतलब सारे ये करके जो है भूल कर उन्होंने इतनी कि हमारे पास वैक्सीन नहीं आएगी जो हमारा वर्क होगा. કમલા પૂર વેગે વહેતી નદી કૂદીને આ બાળકોને રસી આપવા અહીં સુધી આવ્યા છે. પણ અમેરિકામાં ચાલી રહેલી રસીની રાજનીતિથી કમલાનું કામ ડહોળાઈ શકે છે. તેમને ચિંતા છે કે આવા વીડિયોને લીધે પરિવારો પાસે ખોટી માહિતી પહોંચશે અને તેઓ બાળકોને સમયસર રસીનો ડોઝ નહીં અપાવે. પણ કમલા હાર નથી માનવાના. टाइम से नहीं मिली बच्चों को तो फिर इन बीमारियों के होने के चांसेस भी इनको जो है ज्यादा बढ़ सकते हैं. ભારતમાં રસી એક જીવાદોરી સમાન છે અને આવા કાર્યક્રમોથી તે 2.5 કરોડ બાળકો સુધી દર વર્ષે રસી પહોંચે છે. જો કે તેમાં ઘણા પ્રશ્નો છે, છતાં પણ અહીં ચર્ચાની નહીં કામ કરવાની વાત છે.